રીલ્સ બનાવવાનું ગાણ પણ યુવાનોને ક્યાં લઈ જશે તે કહેવું મુશ્કેલ બન્યું છે. સુરતના સચિન રેલવે સ્ટેશન નજીક સતત ધમધમતા રેલવે ટ્રેક પર એક યુવતીએ ફિલ્મી ગીત પર રીલ્સ બનાવતા ચકચાર મચીએ છે. જોકે રીલ વાયરલ થતાં જ ભૂલ સમજાયા બાદ યુવતીએ માફી માંગતો વિડીયો પોસ્ટ કર્યો છે. સુરતના સચિન વિસ્તારમાં મુંબઈ દિલ્હી મુખ્ય રેલવે લાઇન પર જ સચિન રેલવે ફાટક પાસે રેલવે ટ્રેક પર યુવતીએ ડાન્સ કરી રીલ બનાવી હતી, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવતી સચિન વિસ્તારના રેલવે ટ્રેકની વચ્ચોવચ્ચ જ કોઈ પણ જાતના ડર વગર ચાલી રહી છે અને પોઝ પણ આપી રહી છે, જેને લઈને યુવતીની બે જવાબદારી ભરી રીલને લઈને લોકોમાં તેની સામે રોષ જોવા મળ્યો હતો. રેલવે ટ્રેક પર રીલ બનાવનાર યુવતીએ માફી માંગતા જણાવ્યું હતું કે જેમ કે તમે લોકોએ વિડીયોમાં જોયું, હવે હું તમને જણાવું છું કે વાત શું બની હતી. હું એક દિવસ સુરત એટલે કે સચિન સ્ટેશન પર ગઈ હતી, જે અમારા ઘરથી નજીક જ છે. ત્યાં મેં રેલવેના પાટા પર એક ગીત પર રીલ બનાવી હતી. ખબર નહીં કેવી રીતે એ રીલ આજે વાયરલ થઈ ગઈ અને હવે તેની પર કાનૂની કાર્યવાહી થઈ રહી છે. મને આ વિશે ખબર પડી છે એટલે હું તે માટે માફી માંગુ છું. ત્યાંના જેટલા પણ ભાઈઓ અને લોકો છે તે બધાનું વિનંતી કરું છું કે કોઈને પણ ત્યાં જઈને વિડીયો ન બનાવવો જોઈએ. तो जैसा कि आप लोग ने वीडियो में देखा, तो मैं बताती हूँ बात क्या हुआ। मैं गई थी एक दिन सूरत यानी सचिन स्टेशन पे, तो हमारे यहाँ से पास में है, तो वहाँ पे मैं पटरी पर एक सॉन्ग पे रील्स डाल दी थी। तो रील्स पता नहीं ना जाने कैसे आज न्यूज़ पे आई, वो कानूनी कार्रवाई है, तो हमें इतना पता है, तो उसके लिए मैं सॉरी बोलती हूँ। जितने भी भाई वहाँ के लोग हैं, चाहे कोई भी वहाँ पे जाके वीडियो न बनाए। રેલવે પ્રોટેક્શન ફોર્સના નિયમો મુજબ રેલવે ટ્રેક પર અનધિકૃત પ્રવેશ કરવો કે ત્યાં શૂટિંગ કરવું એ ગંભીર કાયદાકીય ગુનો છે. રેલવે એક્ટની કલમ 147 હેઠળ આ બદલ જેલની સજા અથવા આકરા દંડની જોગવાઈ પણ છે. સુરતની આ ઘટનામાં યુવતીએ માત્ર જીવ જોખમમાં નથી મૂક્યો, પરંતુ કાયદાનું પણ સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. પરંતુ હાલ રેલવે વિભાગે તપાસ શરૂ કરી છે.